વાતમાં હવે આગળ વધીશું અને મુદ્દા પર ચર્ચા કરીશું. જયેશ રાદડિયા કે જેઓ જાહેર મંચ પરથી હુંકાર કરી રહ્યા છે, એમનો હુંકાર કોને સીધો સવાલ છે, કોના પર સીધો આક્ષેપ છે, એ સવાલની સાથે આ મુદ્દો કે સમાજના કાર્યક્રમમાં વિરોધીઓને તેઓ ચેતવણી આપી રહ્યા છે. કહી રહ્યા છે કે એક ટોળકીએ હેરાન કરવાનું નક્કી જ કરી લીધું છે. નળિયા ગણનારા અવરોધ હાડકા ફેંકવાનું બંધ કરી દેજો, મારે મેદાનમાં ઉતરવું ન પડે એ ખાસ ધ્યાન રાખજો. જયેશ રાદડિયા કે જેઓ સ્ટેજ પરથી આ બોલી રહ્યા છે, વિરોધ પક્ષને લઈને તેમણે ચાપખા માર્યા છે, સાથે તેઓ કહી રહ્યા છે કે મારે આ વખતે હવે મેદાનમાં ન ઉતરવું પડે એ ખાસ ધ્યાન રાખજો. મુફદ્દલ, આ બધાની વચ્ચે સવાલ એ કે આક્ષેપો કોના પર, આ ગુસ્સો, આ રોષ કોના પર છે? દાદા, જયેશ રાદડિયા એટલે સૌરાષ્ટ્રની અંદર ભાજપનો એક દિગ્ગજ નેતા કહી શકાય, યુવા નેતા, અને બીજી બાજુ સહકારી ક્ષેત્રમાં પણ એક ખૂબ મોટું નામ છે જયેશ રાદડિયા. અને યોગાનો યોગ કહો કે ગમે તેમ પણ છેલ્લા 2-3 એવા કાર્યક્રમ થયા કે એમાં જયેશ રાદડિયા મંચ પરથી જ્યારે પણ બોલે તો આ જ પ્રકારની ભાષામાં બોલે છે. એટલે કે હુંકાર કરતા હોય એ રીતે, કોઈને ગર્ભિત ચેતવણી આપતા હોય એ રીતે. સવાલ એ છે કે જયેશ રાદડિયાને જ ખબર, કેમ કે ઘણી બધી બાબતોમાં એમણે ફોડ નથી પાડ્યો. એમણે એમને જ કીધું છે કે જો હું પણ રાજનીતિ કરનારો વ્યક્તિ છું, મારે મેદાનમાં ના ઉતરવું પડે એ જોજો. હવે અને આ બધું ક્યારે થઈ રહ્યું છે, કયા સમયે થઈ રહ્યું છે કે જ્યારે ઓલરેડી રાજ્યમાં પાટીદાર રાજનીતિ કેન્દ્ર સ્થાને ચર્ચામાં છે. એવા સમયે જયેશ રાદડિયા જાહેર કાર્યક્રમમાં મંચ ઉપરથી કહે છે કે ભાઈ હાડકા નાખનારાઓ બાજુમાં રહેજો, નળિયા ગણનારાઓ અવરોધ ન નાખતા, મારે મેદાનમાં. એટલે ઘણી બધી વાતો એમણે કોની પર નિશાન એ સવાલ સાથે કહી છે, સ્પષ્ટતા નથી કરી. એમણે શું કહ્યું પહેલા એ સાંભળી લઈએ. મુશ્કેલી ખામી અમારી રહી જતી હશે, જો કરી છે એટલે બાકી નથી કરવું, એનાથી કઈ નથી થતું. એવા નડિયા ગણવા વાળા જે લોકો છે ને મારે આ જાહેર મંચ ઉપરથી કદાચ કેવું ન જોઈએ પણ નાચું કે કેવું પડે છે કે એ સારું કામ કરવાના પ્રયત્નો કરતા હોય એમને અવરોધમાં અટકા નાખવાનું બંધ કરી દેજો. નકર તાકાતથી સમાજનું નેતૃત્વ જેમ અમને કરતા એવું છે, પરિણામ આપતા એવું છે, એમ પછી હવે વચ્ચે આવ્યા એના પછી મારે હિસાબ કરવા ન પડે, ઈ મેદાનમાં મારે ઉતરવું ન પડે. નથી ઉતરવું સમાજની વાત આવે છે ત્યાં સુધી, પણ કીધું કે છેલ્લે એન્ડ સુધીમાં મને જો હેરાન કરવાના પ્રયત્નો કરવાના થાય કે ટોળકીએ નક્કી કરી લીધું હોય છે તો પછી હું રાજકીય માણસ છું. છેલ્લે તમે વાર કરતો મને આવડે છે કદાચ એ સમય આવે તો મારે મેદાનમાં ઉતરવું ન પડે, એટલા માટે જે જેનું સારું કામ કરતા એને મુબારક. એટલે જયેશ રાદડિયાએ ઘણી બધી વાત નામ લીધા વિના કહી છે. આની પહેલા જ્યારે જયેશ રાદડિયા બોલ્યા હતા ત્યારે એક ચર્ચા એવી હતી કે નરેશ પટેલને સંબોધીને કહી રહ્યા છે, બંને જે સૌરાષ્ટ્રના 2 મોટા પાટીદાર ચહેરા છે એમની વચ્ચે અણબનાવ છે, એના કારણે જયેશ રાદડિયા નામ લીધા વિના ગર્ભિત ચેતવણી આપે છે અથવા તો હુંકાર કરે છે. પણ અત્યારે જે આખો કિસ્સો છે ખોડલધામ અને એમની સામે સરદારધામ હોય એ રીતનું ચિત્ર એક જ્યારે જયંતિ સરદારા વર્સિસ પીઆઈ વાળા કેસમાં રાખવામાં આવી રહ્યું છે, એવા સમયે જયેશ રાદડિયા આવું બોલી રહ્યા છે. આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ જોડાઈ ગયા છે. ધર્મેશ, ઘણા લાંબા સમયથી જયેશ રાદડિયા જ્યારે પણ મંચ પર, જ્યારે પણ એમની પાસે માઇક આવે તો એક ગર્ભિત ભાષામાં કંઈક કહેતા હોય છે. આ વખતે પણ નામ લીધા વિના, કોઈ ફોડ પાડ્યા વિના એણે કહ્યું છે કે કેટલાક લોકોએ, કેટલીક ટોળકી છે જેને હેરાન કરવાનું નક્કી કરી લીધું છે, અને સાથે એમણે એવું પણ કહ્યું છે કે જોજો મારે મેદાનમાં ન ઉતરવું પડે. કોના તરફ ઇશારો હોઈ શક્યા? મુફદ્દલ, આમ તો જો કહી શકીએ કે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની જયારે જિલ્લા બેંકની જામકંડોળામાં સામાન્ય સભા હોય ત્યારે ઘણી વખત બોલતા, વર્ષમાં એકાદ વાર નિશાન બનાવતા અને વિરોધીઓને નિશાન તાકતા, પરંતુ જ્યારથી ઇફકોની ચૂંટણીમાં તેઓ ડિરેક્ટર તરીકે ઉભા અને સામે બિપિન ગોતા જે ભાજપના મેન્ડેટ ઉપર ઉભા હતા અને પરાજય થયો છે, અને પાછા ખોડલધામના જે મેસેજ વાયરલ થયા હતા કે બિપિન ગોતાની સાથ આપો, ત્યારથી જયેશ રાદડિયા વિરોધી ઉપર નિશાન સાધી રહ્યા છે. અને જ્યારે મોકો મળે પછી સુરત હોય, રાજકોટ હોય, જેતપુર હોય, અને ત્યારે વિરોધી ઉપર ખાસ કરીને ખોડલધામ અને નરેશ પટેલ આ નિશાન તો હોય એવું લાગી જ રહ્યું છે. ભલે એ નામ નથી આપતા, પણ એક વાત નક્કી છે કે 2 દિગ્ગજો આમને સામને હતા એ હકીકત છે. ખુદ દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે બંનેનું સમાધાન કરાવીશ. એ પછી દિલીપ સંઘાણી 3 વખત રાજકોટ આવી ગયા, હજી સુધી કોઈ સમાધાનના વાવડ નથી મળ્યા. એવામાં સરદારધામ અને જે ખોડલધામનું થયું છે ત્યારે જયેશ રાદડિયાનું આજનું નિવેદન જે છે કહી શકાય એ સૂચક ગણાઈ રહ્યું છે.
ખાસ કરીને જે નડિયા ગણવાનું કેવું છે અને એક ટોળકી મને હેરાન કરવાનું નક્કી કર્યું છે. જો નક્કી જ કર્યું હોય તો ખુલ્લા મેદાનમાં આવો. અને અવારનવાર કહે છે કે જો તમે આંતરિક લડાઈ લડવી હોય સમાજની રીતે લડવી હોય, પણ રાજકીય રીતે લડવું હોય તો મારી સામે આવો. તો હું પણ એક રાજકીય માણસ છું, મેદાનમાં ઉતરીશ. આવી જ જેને કહી શકાય કે વિઠ્ઠલભાઈ રાદડિયાની જે પ્રતિમા અનાવરણ સહિત સમાજનું જે ખાતમુહૂર્ત હતું ભવનનું, ત્યારે એમણે જે ઉચ્ચાર કર્યો છે ફરીથી શક્ય હોય કે નામ ન આપ્યું હોય બને, પરંતુ ખોડલધામ અને સરદારધામનો જે વિવાદ તાજો થયો છે ત્યારે ફરી એકવાર ખોડલધામના નરેશ પટેલ સહિત જે સામે છે કે જેમને આ ઇફકોની ચૂંટણીથી આ વધુ જે વિરોધ વધ્યો છે ને કારણે આ નિશાન સાધ્યું હોય તેવું લાગી રહ્યું છે. જી ઓકે આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ. તો જયેશ રાદડિયા કદાચ વિરોધીઓને નામ લીધા વિના જવાબ આપી રહ્યા છે એવું લાગી રહ્યું છે. રાધા.